નમસ્કાર દર્શક મિત્રો, તમારા બધાનું દેવવ્રત નોલેજ વિલામાં હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. તમે જોઈ રહ્યા છો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની યુટ્યુબ વિડીયો સિરીઝ. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે ફાઇલ બેઝડ, પેપર બેઝડ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે ડિસ્કશન્સ કરેલું છે અને એડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમનું ડિસ્કશન્સ કરેલું છે. જો તમે એ વિડીયો ન જોયેલો હોય તો ઉપર રાઈટ સાઈડ આઈ બટન ઉપર ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો છો. આજના વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. બરાબર, આપણે એડવાન્ટેજીસ ડિસ્કસ કરી લીધા છે પેપર બેઝડ સિસ્ટમની કમ્પેરિઝનમાં. હવે એના ડિસએડવાન્ટેજીસ આપણે ડિસએડવાન્ટેજીસ આપણે ડિસ્કસ કરવાના છે. બરાબર, તો ડિસએડવાન્ટેજીસ હું તમને એક પછી એક સમજાવતી જાઉં છું. આ ફંડામેન્ટલ્સ છે, બરાબર, સમજવા બહુ જ ઈઝી થાય એવી રીતે હું તમને સમજાવું છું. તો ચલો સમજીએ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. પહેલો ડિસએડવાન્ટેજીસ છે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમનો, ડેટા રિડન્ડન્સી. જો અહીંયા રિડન્ડન્સીનો જ સાચો મિનિંગ સમજવાનો છે કે રિડન્ડન્સી એટલે શું. તો ડેટા રિડન્ડન્સી એટલે શું થાય છે, તો કે રિઝલ્ટ ઇન મેમરી વેસ્ટેજ. મેમરીનો વેસ્ટેજ થાય એને કહેવાય રિડન્ડન્સી. તો મેમરીનો વેસ્ટેજ કેવી રીતે, ચલો હું તમને એક એક્ઝામ્પલ સાથે મેમરીનો વેસ્ટેજ સમજાવું છું બહુ ઇઝીલી. ફોર એક્ઝામ્પલ, 4 બ્રાન્ચ છે: કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ. જો આપણે આ 4 ડિપ્લોમા એન્જિનિયરિંગ બ્રાન્ચની વાત કરીએ છીએ, બરાબર, તો હવે એના ફર્સ્ટ સેમેસ્ટરમાં કોમન સબ્જેક્ટ આવે છે ઇંગ્લિશ. બરાબર, તો હવે કોઈ ઇંગ્લિશના ફેકલ્ટીઝ છે એ આ 4 બ્રાન્ચમાં આ સબ્જેક્ટ ભણાવવા જાય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ, એ કોમ્પ્યુટર બ્રાન્ચમાં સબ્જેક્ટ ભણાવવા જાય છે જે ફર્સ્ટ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે. બરાબર, અહીંયા આપણે એનું સિરિયલ નંબર 1, એનું આઈડી લીધું છે 11, નામ લીધું છે આપણે રીટા અને એના મોબાઈલ નંબર લીધા છે. બરાબર, હવે આ ઇંગ્લિશના ફેકલ્ટીનું નામ છે રીટા, જે કોમ્પ્યુટર, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ આ 4 બ્રાન્ચમાં ઇંગ્લિશ સ્ટડી કરાવે છે. તો હવે કોમ્પ્યુટરના સ્ટાફની ડિટેલ્સમાં રીટા મેડમની ડિટેલ્સ આપણે એન્ટર કરેલી છે. સેમ એવી રીતે સિવિલની સ્ટાફની ડિટેલ્સમાં પણ રીટા મેડમની ડિટેલ્સ આપણે એન્ટ્રી કરેલી છે કારણ કે ઇંગ્લિશ એ સિવિલમાં પણ લેવા જાય છે. બરાબર, સેમ એવી રીતે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં પણ સ્ટાફ ડિટેલ્સની અંદર એની એન્ટ્રી કરેલી છે અને ઇલેક્ટ્રિકલમાં પણ રીટા મેડમની એન્ટ્રી કરેલી છે. તો જુઓ શું થયું, અહીંયા એક ને એક પર્સનની 4 જગ્યાએ એન્ટ્રી, સ્ટાફ ડિટેલ્સની એન્ટ્રી થઈ. This is called as data redundancy. એક ને એક ડેટા એકથી વધુ જગ્યાએ સ્ટોર થયેલો છે. બરાબર, it is called as data redundancy. તો આ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમનો પહેલો જ એડવાન્ટેજીસ છે ડેટા રિડન્ડન્સી. બરાબર, 4 બ્રાન્ચે એની ફેકલ્ટી ડિટેલ્સમાં એની પ્રોફાઇલ સેવ કરેલી છે. એટલે શું થશે, તો કે મેમરી વેસ્ટેજ. બરાબર, આ પહેલો ડિસએડવાન્ટેજીસ હતો ડેટા રિડન્ડન્સી. આ મેં તમને સમજાવવા માટે આ એક્ઝામ્પલ્સ લીધો છે. આ એક્ઝામ્પલ્સ આપણે બીજા ડિસએડવાન્ટેજીસ સમજવા માટે કન્ટિન્યુ કરશું. બરાબર, પહેલો ડિસએડવાન્ટેજીસ સમજાઈ ગયો, ડેટા રિડન્ડન્સી. બીજો ડિસએડવાન્ટેજીસ છે ડેટા ઇનકન્સિસ્ટન્સી. જે ડેટા રિડન્ડન્સી ક્રિએટ થઈ છે, બરાબર, એને લીધે જે પણ કોઈ ડેટા છે એ કદાચ કન્સિસ્ટન્ટ સ્ટેટ ઉપર ના પણ હોય. કન્સિસ્ટન્ટ સ્ટેટ ઉપર ના હોય એટલે શું થાય, ઇનકન્સિસ્ટન્સી. બરાબર, તો ઇનકન્સિસ્ટન્સીનો મિનિંગ સમજીએ. સેમ એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ, 4 બ્રાન્ચ, ઇંગ્લિશના ફેકલ્ટી, બધી પહેલામાં જુઓ. હવે જે ઇંગ્લિશના ફેકલ્ટીને આપણે કન્સિડર કર્યા છે એના મોબાઈલ નંબર ચેન્જ થયા. બરાબર, તો કોમ્પ્યુટર બ્રાન્ચમાં સ્ટાફ ડિટેલ્સમાં એના મોબાઈલ નંબર આપણે અપડેટ કરી દીધા. બરાબર, હવે પછી સિવિલ બ્રાન્ચમાં એના મોબાઈલ નંબર જૂના જ છે, અપડેટ થયા નથી. જો આ જૂના જ મોબાઈલ નંબર એના છે, અપડેટ થયા નથી. કોમ્પ્યુટર બ્રાન્ચમાં થયા.
બરાબર 4 જગ્યાએ આપણે ચેક કરવું પડશે. હવે જો મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્ટાફ પ્રોફાઇલ અથવા ફેકલ્ટી ડિટેલ્સમાં એના મોબાઈલ અગેન ચેન્જ અને ઇલેક્ટ્રિકલમાં અગેન પાછા ચેન્જ થયેલા નથી. તો મોબાઈલ નંબર બે જ ડિપાર્ટમેન્ટમાં ચેન્જ થયા. હવે શું થયું? સ્ટાફ એક જ છે, વ્યક્તિ એક છે અને ડેટા અલગ અલગ. બરાબર, તો એને કહેવાય ઇનકન્સિસ્ટન્સી. બરાબર, કે ડેટા છે એ બધી જગ્યાએ અપડેટ થયેલો નથી. બરાબર, જો આ એક જ જગ્યાએ અપડેશન્સ કરવાનું હોય આપણે ડેટાને તો આપણે ઇઝીલી અપડેટ કરી શકીએ છીએ, પણ 4 જગ્યાએ અપડેશન્સમાં શું મિસ્ટેક થઈ? 2 જગ્યાએ અપડેટ થયો છે, 2 જગ્યાએ અપડેટ થયો નથી. શું કામ એવું થયું? તો કે 4 જગ્યાએ ફાઇલ સ્ટોર છે એટલા માટે. તો આને કહેવાય ડેટા ઇનકન્સિસ્ટન્સી, કે જેટલી જગ્યાએ ડેટા સ્ટોર છે એ બધો ડેટા અપડેટેડ નથી. બરાબર, આવું એટલે થયું ડેટા રિડન્ડન્સી છે એટલે. બરાબર છે, તો આ હતું ડેટા ઇનકન્સિસ્ટન્સી. ત્રીજો છે ડિસએડવાન્ટેજીસ, ડિફિકલ્ટ ટુ એક્સેસિંગ અ ડેટા. બરાબર, accessing data it is not convenient and efficient in the file processing system. જો આપણે શેરિંગ કર્યું, બરાબર, એ એડવાન્ટેજીસમાં, તો આ ડિસએડવાન્ટેજીસ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની કમ્પેરિઝનમાં ફાઇલ ઓરિએન્ટેડના ડિસએડવાન્ટેજીસ છે. સેમ એક્ઝામ્પલ, બરાબર, ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ડિટેલ્સ, ઇંગ્લિશના જ ફેકલ્ટીની ડિટેલ્સ છે. હવે અહીંયા જો શું ચેન્જ કર્યું છે મેં, C01 ઈ ફેકલ્ટી આઈડી લીધું છે અને એનું સિટી લીધું છે રાજકોટ. બરાબર, હવે અહીંયા કોમ્પ્યુટરના ફેકલ્ટીની ડિટેલ્સમાં રીટા મેડમ હતા. બરાબર, સિવિલના ફેકલ્ટી ડિટેલ્સમાં બીજા એક સરને આપણે કન્સિડર કર્યા છે, ફોર એક્ઝામ્પલ રામ, જેનું આપણે આઈડી લીધું છે CE01 અને જુનાગઢ શું લીધું છે તો કે સિટી. બરાબર, સેમ એવી રીતે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં M01 એનું આઈડી છે, ગીતા મેડમ નું નામ છે અને રાજકોટ એનું શું છે? સિટી. અને ઇલેક્ટ્રિકલમાં E01 છે એનું આઈડી છે, સીતા નામ છે અને એનું શું લીધું છે આપણે? સિટી તરીકે જામનગર. હવે આમાં શું ડિફિકલ્ટ ટુ શેરિંગ ઓફ ડેટા છે? હવે જો ડિફિકલ્ટ ટુ એક્સેસિંગ અ ડેટા, એક્સેસિંગ ડેટા ઇટ ઇઝ નોટ કન્વીનિયન્ટ એન્ડ એફિશિયન્ટ ઇન ધી ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમ. હવે આ બધાને મારે એક સાથે એક્સેસ કરવું હોય તો શું કરવું પડે? તો કે કોમ્પ્યુટર બ્રાન્ચમાં જઈ એના ફેકલ્ટીની ડિટેલ્સ માંથી સર્ચ કરવું પડે, પછી સિવિલની ફાઇલમાં જઈ ફેકલ્ટી ડિટેલ્સમાંથી સરની ફાઇલ સર્ચ કરવી પડે, મિકેનિકલમાં જઈ અને મિકેનિકલની સર્ચ કરવી પડે, ઇલેક્ટ્રિકલમાં જઈ અને ઇલેક્ટ્રિકલની સર્ચ કરવી પડે. બીકોઝ ઓફ શું કામે? આપણી પાસે સેન્ટ્રલી ડેટા નથી. તો આ શું થશે? ડિફિકલ્ટ ટુ એક્સેસિંગ એ ડેટા. ઇટ ઇઝ ટુ મચ ટાઈમ કન્ઝ્યુમિંગ. હવે મારે આમાંથી એવું જોતું હોય કે રાજકોટ સિટીમાં રહેતા હોય એવા ફેકલ્ટીની ડિટેલ્સ જોઈ છે, તો મારે શું, મને ડાયરેક્ટ રાજકોટ સિટીમાં રહેતા હોય, બરાબર, એવી કોઈ પણ જાતની મારી પાસે ક્વેરી નથી કે અથવા તો એવું કાંઈ પણ સિસ્ટમ નથી કે હું ફાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં ફાયર કરું અને મને આઉટપુટ મળે. મારે હરેક ડિપાર્ટમેન્ટમાં જઈ અને સર્ચ કરવું પડશે. બરાબર, ધીસ ઇઝ ધી થર્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. ચોથો છે લિમિટેડ ડેટા શેરિંગ. બરાબર, due to data isolation it is difficult to share the data among the different applications. બરાબર, અલગ અલગ ફાઇલમાં બધા ડેટા સ્ટોર કર્યા હોય, ફાઇલનું ફોર્મેટ અલગ હોવાથી લિમિટેડ ડેટા શેરિંગ. કેવી રીતે જોઈએ? સેમ એક્ઝામ્પલ, બરાબર, ડિપાર્ટમેન્ટ ફેકલ્ટીઝની ડિટેલ્સ, આ ફેકલ્ટીઝમાં આપણે જે આગળ ડિસ્કસ કર્યું એ ફેકલ્ટી ટેબલની અંદર આ ડિટેલ્સ છે. બરાબર, હવે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વાળાએ આ ડિટેલ્સ શેમાં સ્ટોર કરી? તો કે વર્ડ ફાઇલમાં, સિવિલ વાળાએ તો કે એક્સેલમાં, ઇલેક્ટ્રિકલે પીડીએફમાં અને મિકેનિકલે નોટપેડમાં. જો તો આવી રીતે અલગ અલગ ફાઇલ ફોર્મેટમાં ડેટા સ્ટોર કરેલા હોવાથી આપણે ડેટા શેરિંગ અમાઉન્ટ બીજી એપ્લિકેશન્સમાં આ ડેટા શેરિંગ ઇઝીલી થઈ શકે નહીં, ડ્યુ ટુ ફાઇલ ફોર્મેટ ડિફરન્ટ. બરાબર, એક્સેલનો ડેટા, વર્ડનો ડેટા એકબીજા સાથે શેર કરવો ઇઝીલી નથી, પીડીએફનો ડેટા, નોટપેડનો ડેટા. બરાબર, ધીસ આર ધ 4 ડિસએડવાન્ટેજીસ ઓફ લિમિટેડ ડેટા શેરિંગ. બરાબર, ઇઝી થઈ શકે નહીં, કોમ્પ્યુટર વાળા સિવિલ વાળા સાથે ઇઝીલી શેરિંગ ન કરી શકે અથવા તો બીજી કોઈ પણ
બ્રાન્ચ એકબીજા સાથે ઇઝીલી શેરિંગ ન કરી શકે. હા, એની જગ્યાએ એક જ જગ્યાએ ચારે ડિપાર્ટમેન્ટનો ડેટા સ્ટોર હોય તો ડેટા શેરિંગ ઇઝ ઇઝી. ક્લિયર? આ હતો ચોથો ડિસએડવાન્ટેજીસ. પાંચમો છે ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ. જો આપણ ઇન્ટિગ્રિટી વર્ડ સમજવાનો છે, means that the data contains in the database is both correct and consistent. consistent આપણે સમજ્યા કે ડેટા છે ઈ બધી જગ્યાએ અપડેટેડ હોવો જોઈએ. કરેક્ટ એટલે શું? તો કે સાચો હોવો જોઈએ. આપણે એવું કન્સિડર કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ બેંક અકાઉન્ટ છે, બરોબર, તો એમાં મિનિમમ 1000 રૂપિયા બેલેન્સ હોવું જ જોઈએ, બરોબર. તો ઈ જો 1000 રૂપિયા બેલેન્સ ના હોય તો ડેટા આપણો કરેક્ટ નથી. એટલે જે કાંઈ બિઝનેસ રૂલ છે એને આપણે કરેક્ટ તરીકે કન્સિડર કરી શકીએ. તો ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમમાં આપણે સમજીએ ડિપાર્ટમેન્ટ ડિટેલ્સ, બરોબર. જો અહીંયા 4 ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટીની ડિટેલ્સ. કોમ્પ્યુટર બ્રાન્ચમાં મેં ફેકલ્ટી આઈડી તરીકે શું લીધું છે તો કે ખાલી સી, પછી સિક્વન્સમાં નંબર 01, 02, 03 જે પ્રમાણે ફેકલ્ટી ડિટેલ્સ આપણે એડ કરીએ. સિવિલમાં શું પેટર્ન રાખી છે તો કે CE01, મિકેનિકલમાં M01 અને ઇલેક્ટ્રિકલમાં E01. તો હવે જેટલા પણ ફેકલ્ટીની આપણે ડિટેલ્સ એડ કરતા હશે બધામાં ફેકલ્ટી આઈડી સરખો જ હશે, ખાલી સિક્વન્સ નંબર ચેન્જ થશે. અને બધાના સિટી પણ અહીંયા અલગ અલગ છે, રાજકોટ, જુનાગઢ, રાજકોટ અને જામનગર. હવે આને હું એક ટેબલમાં લઉં છું, બરાબર. આ ડેટાને આપણે અલગ અલગ ફોર્મેટમાંથી શું કરીએ છીએ તો કે એક ટેબલમાં લઈએ, બરાબર. તો આ ટેબલ ફોર્મમાં એનો ડેટા થઈ ગયો છે. C01 કોમ્પ્યુટરનો ડેટા, CE સિવિલનો, M01 મિકેનિકલનો અને ઇલેક્ટ્રિકલનો. હવે આમાં શું જોવાનું છે? હવે અહીંયા જુઓ, આ જે ડેટા ફોર એક્ઝામ્પલ મારે સિલેક્ટ થયો છે અથવા તો મેં એન્ટર કર્યો છે, એમાં M01 ની જગ્યાએ શું નાખ્યું મેં? મેક્સ 01. તો આ ડેટા આપણા ફોર્મેટ પ્રમાણે કરેક્ટ નથી, બરોબર. આપણા ફોર્મેટમાં શું છે? M01. તો અહીંયા ડેટા આવી રીતે ફેચ થાય તો એ ડેટા કરેક્ટ નથી. સેમ જુઓ, રીટાનું સિટી શું હતું? રાજકોટ, અને અહીંયા આપણે શું મળ્યું આઉટપુટમાં? જુનાગઢ. તો આ ડેટા છે એ કન્સિસ્ટન્ટ ડેટા નથી. ફોર એક્ઝામ્પલ રીટાનું સિટી અપડેટ થવાનું રહી ગયું હોય અને રાજકોટની જગ્યાએ જુનાગઢ રહી ગયું હોય તો ડેટા કેવો થાય? ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં. અને આપણે ફેકલ્ટી આઈડીનું જે ફોર્મેટ રાખ્યું હતું એ ચેન્જ થઈ ગયું. ધેટ મીન્સ ડેટા ઇઝ નોટ કરેક્ટ એન્ડ કન્સિસ્ટન્ટ. તો ઇન્ટિગ્રિટી એટલે શું થાય? તો કે ડેટા કરેક્ટ હોવો જોઈએ અને કન્સિસ્ટન્ટ હોવો જોઈએ. ડેટા કરેક્ટમાં મેં કીધું એમ કે આપણે બિઝનેસ રૂલ જે છે કે બેંકના અકાઉન્ટમાં 1000 રૂપિયાથી ઓછું બેલેન્સ ન હોવું જોઈએ. તો જો અહીંયા 1000 રૂપિયાથી કોઈ પણ વ્યક્તિનું બેલેન્સ ઓછું હોય તો ડેટા ઇઝ નોટ ધી કરેક્ટ. ક્લિયર? ધીસ ઇઝ ધી ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ ઇન ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. એના પછીનો એડવાન્ટેજીસ છે એટોમિસિટી પ્રોબ્લેમ, બરાબર. આ વર્ડ્સ બહુ સમજવા જેવા છે. રિડન્ડન્સી, ઇનકન્સિસ્ટન્સી, ઇન્ટિગ્રિટી, એટોમિસિટી, બરાબર. એટોમિસિટી પ્રોબ્લેમ. Atomicity means activity must be happen in entirely or not at all. એટલે જે પણ એક્ટિવિટી કરીએ છીએ કા એ 100% પૂરી થવી જોઈએ અથવા 100% કેન્સલ થવી જોઈએ. ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં ન હોવું જોઈએ. હવે આ એટોમિસિટી પ્રોબ્લેમ આપણે એક્ઝામ્પલ લઈને સમજશું. ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે વ્યક્તિઓ છે, એકનું નામ રામ છે અને એકનું નામ ગીતા છે, બરાબર. હવે રામને 1000 રૂપિયા ટ્રાન્સફર કરવા છે. કોને? ગીતાને, બરોબર. તો 1000 રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રોસેસ શું થાય? તો કે રામનું બેલેન્સ પહેલા આપણે ચેક કરીએ અને ગીતાનું બેલેન્સ ચેક કરીએ, બરોબર. રામમાં સફિશિયન્ટ બેલેન્સ હોય કે 1000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે, તો રામમાંથી 1000 રૂપિયા પહેલા શું થશે? ડેબિટ, અને ગીતામાં શું થશે? એ ક્રેડિટ. હવે આ આખી પ્રોસેસમાં શું થશે? જો રામ પાસે કેટલું બેલેન્સ છે? તો કે 5000, બરોબર. અને ગીતા પાસે કેટલું બેલેન્સ છે? 3000. હવે રામમાંથી 1000 રૂપિયા આપણે ગીતામાં ટ્રાન્સફર કરીએ તો રામ પાસે કેટલું બેલેન્સ થશે? 4000. અને ગીતા પાસે કેટલું બેલેન્સ થશે? 4000, બરોબર. હવે આના આખી પ્રોસેસને આપણે સમજીએ. એક્ઝામ્પલ સમજાઈ ગયો કે 1000 રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. પહેલું સ્ટેપ તો એ જ આવશે કે રામના અકાઉન્ટમાંથી 1000 રૂપિયા બેંક અકાઉન્ટમાંથી
ડેબિટ થશે અને ગીતામાં ક્રેડિટ થશે. બરાબર. હવે પાછું આમાં જો આનું બેલેન્સ 4000 થશે અને આનું બેલેન્સ 3000 જ રહ્યું, કારણ કે જ્યારે હું 1000 રૂપિયા ટ્રાન્સફર કરું છું ને ત્યારે પાવર કટ પ્રોબ્લેમ થયો છે. બરાબર, પાવર કટ થઈ ગયો એટલે મારું ટ્રાન્ઝેક્શન છે એ કમ્પ્લીટ નથી થયું, પણ રામના બેલેન્સમાંથી 1000 રૂપિયા કટ થઈ ગયા અને ગીતાના બેલેન્સમાં એડ થયા નથી. તા સિસ્ટમ ફેલિયર ઓર પાવર કટ ઓફ ધી ટ્રાન્ઝેક્શન્સ. તો આ જે પ્રોબ્લેમ થયો એને કહેવાય એટોમિસિટી પ્રોબ્લેમ. બેલેન્સ રામમાં 4000 થવું જોઈએ અને ગીતામાં 4000 થવું જોઈએ, એની જગ્યાએ ગીતામાં કેટલું થયું? 3000 જ. બરાબર, 1000 રૂપિયા મિસિંગ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એટોમિસિટી પ્રોબ્લેમ. પછી ભલે કે એ રામના બેલેન્સમાં ક્રેડિટ થઈ જાય આફ્ટર 2 or 3 days, કે રામના બેલેન્સમાં પાછું ક્રેડિટ પણ થાય સિસ્ટમ ફેલિયર થઈ હોય તો, પણ આ જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થયો એને કહેવાય એટોમિસિટી પ્રોબ્લેમ. કા ટ્રાન્ઝેક્શન શું થવું જોઈએ? 100% કમ્પ્લીટ થવું જોઈએ અથવા તો 0% અફેક્ટ ઇન્ટરમીડિયેટ સ્ટેટ ન હોવું જોઈએ. બરાબર, આ હતો એટોમિસિટી પ્રોબ્લેમ. હવે આવ્યો સાતમો, કોન્કરન્ટ એક્સેસ. તો કોન્કરન્ટ એક્સેસમાં શું થાય છે કે મલ્ટિપલ યુઝર હોય એ એક સાથે સાયમલ્ટેનિયસલી ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમમાં ડેટા એક્સેસ કરી ન શકે, એક સાથે સાયમલ્ટેનિયસલી. બરાબર, એક જ ડેટાબેઝ એક્સેસ કરવો હોય. હવે એના એક્ઝામ્પલ તરીકે, ફોર એક્ઝામ્પલ, 2 પર્સન્સ છે. બરાબર, આ એક કોઈ કસ્ટમર, બેંકના કસ્ટમર્સની ડિટેલ્સ છે. એટ એ ટાઈમ બેંક મેનેજર્સ છે ને એ આ ડેટાને એક્સેસ કરે છે. બરાબર, એ બધી ડિટેલ્સ જોવે છે આ કસ્ટમરની, જેનું કસ્ટમર આઈડી 101 છે. હવે સેમ ટાઈમ બેંકના કેશિયરને પણ એ ડેટા એક્સેસ કરવો છે. આ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમમાં પોસિબલ નથી. જ્યાં સુધી બેંક મેનેજર એ ડેટાબેઝને અપડેટ કરી અને લીવ ન કરે ત્યાં સુધી બેંકનો કેશિયર એને એક્સેસ કરી શકશે નહીં. That means at the same time another department also want to access this data. This is not possible in file oriented system. Clear? That means concurrent access is not possible in file oriented system. બરાબર. હવે પછીનો ડિસએડવાન્ટેજીસ અને છેલ્લો ડિસએડવાન્ટેજીસ છે સિક્યુરિટી પ્રોબ્લેમ. That means data should be accessed in limited way only. બરાબર, a customer can check the balance only for his or her account on he or she should not have to access to information of the another account. બરાબર, તો જો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એવું લીધું છે, કોઈ પણ બેંકનો કસ્ટમર હોય એ એની જ ડિટેલ્સ જોઈ શકવો જોઈએ, બીજા કોઈની નહીં. પણ ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમમાં શું થાય કે એપ્લિકેશન્સ પ્રોગ્રામર્સ છે, બરાબર, એ કોઈ પણ વ્યક્તિને એડોક મેનરમાં એડ કરી અને એ એક્સેસ આપી શકે છે. ઘણી બેંકના ફ્રોડમાં આવી વસ્તુ પણ પોસિબલ થાય છે. તો ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ સિક્યુરિટી પ્રોવાઈડ કરતી નથી કમ્પેર ટુ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર, તો આ હતા 8 ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. આઈ હોપ તમને બધા સમજાઈ ગયા હશે. જો ન સમજાણું હોય તો મને કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી અને ક્વેશ્ચન પૂછી શકો છો. બરાબર, થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.